મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઈ-વિટારાનું કર્યું લોકાર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન હાસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીના પ્રથમ ઇલેક્ટ્રોનિક વાહન ઈ-વિટારાનું લોકાર્પણ કર્યું। આ સાથે જ તેમણે બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું। આ વાહન જાપાન સહિત 100થી વધુ દેશોમાં વિકાસ કરવામાં આવશે, જે ભારત માટે વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન બજારમાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીએ તેમની 2 દિવસની ગુજરાત મુલાકાત પૂર્ણ કરી દિલ્હી માટે પ્રયાણ કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવે દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી ઇલેક્ટ્રિક કાર દોડતી જોવા મળશે। તેમણે ભારપૂર્વક કહ્યું કે પૈસા ગમે તેના પરસેવો અમારો, કારણ કે ઉત્પાદનમાં મારા દેશની માટીની મહેક હશે। તેમણે 2047 સુધીમાં એક વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને દેશવાસીઓને આત્મનિર્ભરતાના મંત્ર અને સ્વદેશના માર્ગે ચાલવા માટે આહ્વાન કર્યું। પ્રધાનમંત્રીએ આજના દિવસને ભારત અને જાપાનની મિત્રતા માટે એક નવો અધ્યાય ગણાવ્યો હતો। તેમણે મારુતિ સુઝુકી કંપનીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મારુતિનો ગુજરાત અને ભારતમાં પ્રવેશ એક કિશોરવયના સપનાને પાંખ આપવા જેવો છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં મારુતિ નવી પાંખો ફેલાવી અને નવા ઉમંગ સાથે આગળ વધશે। આ તમામ વિકાસ કાર્યો ગુજરાતને ઓટોમોબાઈલ હબ બનાવવા તરફનું એક મોટું પગલું બનશે। साथियों, भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है। हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है, इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है। आज आप देखिए, सुजुकी जापान भारत में मैन्युफैक्चरिंग कर रही है और जो गाड़ियां बन रही है वो वापस जापान को एक्सपोर्ट की जा रही है। ये जापान और भारत के रिश्तों की मजबूती तो है ही, भारत को लेकर ग्लोबल कंपनियों के भरोसे को भी ये आपके सामने प्रस्तुत करता है। एक तरह से मारुति सुजुकी जैसी कंपनियां मेक इन इंडिया की ब्रांड एम्बेसडर बन चुकी है। लगातार 4 साल से मारुति भारत की सबसे बड़ी कार एक्सपोर्टर है। प्रार्थना संदेश न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।